એનો અર્થ એ કે હજુ પણ જેને કહેવાય કે જોખમો તો બાકી છે જ. રૂપિયાની વાતને લાગે વળગે છે ત્યાં સુધી થોડાક સમય પહેલા રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરે રૂપિયાને તરતો મૂકી દેવાની વાત કરી હતી. મને લાગે છે કે આ કોઈ શેકચલ્લીનો વિચાર છે, કારણ કે તમે સાચું કહ્યું કે કરન્સીની સ્ટેબિલિટી કેટલી છે, તમારી બજેટરી ખાધ કેટલી છે, ફિસ્કલ ડેફિસિટ કેટલી છે, અને એ બધું જોયા પછી તમે રૂપિયાને તરતો મૂકો તો કંઈક પણ વિચારી શકાય. અને એ પણ ખ્યાલ રાખવું જોઈએ કે ચીનનો યુઆન એ લોકોએ ફ્રી કરન્સી કરી નાખ્યો, તો પણ હજુ સુધી એવડો મોટો એ લોકો વેપારમાં ભાગ છે એમનો દુનિયાના, તો એ માત્ર 3% દુનિયાના ડીલિંગ્સ જ યુઆનમાં થાય છે. તો રૂપિયો એની સામે કઈ રીતે ઉભો રહી શકવાનો છે? જો નથી ઉભો રહી શકતો તો શેના માટે આવા ગબારા ચડાવવાના? અને રૂપિયો ગબડતો જાય એ શક્યતા વધતી જાય છે.